તમે વંદના કરી લેવે. હા, વંદના કરી લે. ઈખુતું પયામિ વંદામિ નમસ્સામિ સકારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવયમ તેયમ પજસમ અથર્ણ મંદામિ વંદામી સામી ઈખુતું પયામિ વંદામિ નમસ્સામિ સકારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવયમ તેયમ પજસમ અથર્ણ મંદામિ સકારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવયમ તેયમ તમે સાતામાં સુખ સાતામાં. હા હા. બોલો બોલો. સુખ સત્યમાં સ્વામી. નમોરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વૃદ્ધાયાણં નમો સબ્બ સાવણં એસો પંચન મુક્તારો સબ્બ પાવપણાસનો મંગલાન ચ સબ્બેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ્ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંભીય દેવીએ તીર્થંકરો ગુણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જિનશાસન દેવ જિનશાસન માતા આપ સર્વની આજ્ઞા હું શરણ હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણ હો સંરક્ષણ હો. ચાલો, આપણી ગાથા અધૂરી છે, બરાબર. ભીષણ હમ. સ્વામી સાયલામાં જ છો. અણુત્તરમ ના, અમે રાજકોટ આવી ગયા. આવી ગયો. અણુત્તરમ ધમ્મમીનં જીનાણં નિયમુનિકા સુપન્ને દેવ દેવાન મહાનુભાવે સહસણિયા દિવ્યમ વિસિઠ્ઠે. આપણે અણુત્તરમ ધમ્મમ, અણુત્તર એટલે અનુત્તર ધર્મના નાયક. તો આપણે અણુત્તર ની વ્યાખ્યા આપણે ગયા વખતે સમજી કે ભીષણ અણુત્તર કોને કહેવાય કે એના જેવો બીજો કોઈ ધર્મ નથી. તો એના જેવો એટલે જૈન ધર્મ જેવો અન્ય કોઈ ધર્મ નથી એવું કહેવા માટે જૈન ધર્મમાં શું વિશેષતાઓ હોય એની વાત આપણે કરતા હતા. તેમાં આપણે અનેકાંત, ત્યાદવાદ, પછી કયા કયા પોઈન્ટ આપણે જોયા હતા. અપરિગ્રહ, સાપેક્ષવાદ, સહ અસ્તિત્વ અને અહિંસા અહિંસા અહિંસા, પરિગ્રહ, અપરિગ્રહ, સાપેક્ષવાદ. સાપેક્ષવાદ. સાપેક્ષવાદ બધાને સમજાઈ ગયું કે સાપેક્ષ એટલે શું? સાહેબ છેલ્લા બે ફરીથી લેજો. સાપેક્ષવાદ અને સહિષ્ણુતા બે. અસ્તિત્વ અને સંપ્રભુતા બાકી. હા, સાપેક્ષવાદ એટલે સહ આપણને અસ્તિત્વ અને સમપ્રભુતા એ આપણું બાકી છે. સહ અસ્તિત્વ સાપેક્ષ ભાવના જેવી આપણે એકલા નથી. આપણને જીવવા માટે પણ બીજા અનેક દ્રવ્યોનો સહારો લાગ્યો. અથવા તો હું માત્ર મારું જ ન વિચારી શકું,
મારે અન્યનું પણ વિચારવાનું, કારણ કે મારી આજુબાજુ પણ અન્ય દુનિયા છે. તો આમ સમગ્ર સૃષ્ટિનો વિચાર કરવો આને સાપેક્ષવાદ કહેવાય. અથવા તો તમે કોઈની અપેક્ષા રાખો છો તો તમારી પણ કોઈ અપેક્ષા રાખે છે, સાપેક્ષવાદ. અથવા તો કોઈ પણ એક વસ્તુ કહેવા માટે તમારે બીજી વસ્તુનો સહારો લેવો જ પડે, એના વગર તમે કરી નથી શકતા, તો આ સાપેક્ષવાદ. હા, મારે તાલી પાડવી છે તો આ એક હાથ છે તો મારે બીજા હાથનો સહારો લેવો જ પડે, આ સાપેક્ષવાદ છે. સમજાણું બરાબર? એટલે તમે અને તમારી સાથેનું જગત. કારણ કે જીવ, જગત અને જીવન, તો જીવન છે એ સાપેક્ષ છે. કારણ કે જીવને જીવન બનાવવા માટે જગતમાંથી મટીરિયલ લેવું પડે છે, એની અપેક્ષા છે. બરાબર? ત્યારે એનું જીવન બને છે. તો જીવન છે એ સાપેક્ષ છે. સમજાણું? કે માત્ર જીવ એમ ધારે કે હું જીવું જ્યાં સુધી સિદ્ધ ન થાય તો એ જીવી શકતો નથી. એને જગતમાંથી અન્ય દ્રવ્યોનો સહારો લેવો પડે છે. અન્યના સાથ વગર એ પોતાનું જીવન જીવી શકતો નથી, જીવન બનાવી શકતો નથી. બરાબર છે? તો જીવને કોની અપેક્ષા રે? જગત, જગતની. અને જગતમાંથી જીવન ક્યારે બને? તો કે જીવ પોતાને યોગ્ય પદાર્થોનો સહારો લઈ અને એક આખી યાત્રા શરૂ કરે, આ સાપેક્ષ જીવન છે. સમજાણું બરાબર? એટલે આ દુનિયામાં તમે એકલા નથી. તમારી સાથે અન્ય જગત પણ છે. એનો વિચાર કરવો એને કહેવાય સાપેક્ષવાદ. સમજાણું બધાને? જી સ્વામી. સમજાણું બધા? જી સ્વામી. એટલે કોઈનો ને કોઈનો સહારો બધાને લેવો પડે છે. હા, માને તમને સમજાવવું છે તો મારે આ મોબાઈલનો સહારો લીધો, મેં આ પાર્ટીનો સહારો લીધો, આ ચોકનો સહારો લીધો. બરાબર? અને મને બોલવું છે, તમને કેવું છે તો મારે ભાષા વર્ગણાનો સહારો લેવો પડે. ભાષા વર્ગણા તમારા સુધી પહોંચાડવા માટે ધર્માસ્તિકા વગેરેનો સહારો લેવો પડે. આ બધાને ગતિ આપવા માટે હા, વચ્ચે 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 જેના જેના સહારા લાગે આ બધા લેતા લેતા તમારા સુધી પહોંચે. તો સાપેક્ષ થયું કે નહીં? તમે એકલા તમારું જીવન બનાવી શકતા હો તો બનાવો, કોઈના વગર બની શકશે? તો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જગતનો સહારો છે, અને જગતનો સહારો જ્યાં સુધી લઈએ છે ત્યાં સુધી જીવનની યાત્રાઓ છે. તો જીવનની તમામ યાત્રાઓ સાપેક્ષ છે. સમજાણું? એટલે તમે અને તમારી સાથેનું જગત. બરાબર? આને સાપેક્ષવાદ કહેવાય. એના બે વિભાગ પડે. એક સહ અસ્તિત્વ, આપણી સાથે સાથે કોનું અસ્તિત્વ છે, કે આ બધા જ મારી દુનિયાના સહ અસ્તિત્વ છે, સહચારી છે, સહકારી છે. બરાબર? હા, એ બધા જ મારા સહકારી છે, સહયોગી છે, સહચર છે. એના પણ અસ્તિત્વનું ચિંતન કરવું, એના પણ અસ્તિત્વની સુરક્ષા કરવી, એના પણ અસ્તિત્વનું
સ્વીકાર કરવો આ છે સહ અસ્તિત્વ. સમજાણું? માત્ર હું નથી, મારું એક વર્તમાન જીવનની એક ક્ષણ મારે એવી રીતે જીવવાની છે કે મારા સહવર્તી જેટલા પણ અસ્તિત્વ છે એ કોઈ પણ અસ્તિત્વને ધક્કો ના લાગે, કોઈ પણ અસ્તિત્વને મારા કારણે નુકસાન ન આવે, નુકસાની ન આવે. આ તમામ વિચાર કરો એને સહ અસ્તિત્વ કહેવાય. એટલે હું જ નહીં પણ મારાનો પણ વિચાર કરવાનો. મને જ ગમે છે તો બીજાને પણ કઈ ગમતું હોવું જોઈએ. મને આમ રૂચે છે તો બીજાને પણ આવી રુચિ હોઈ શકે. મને ભૂખ લાગી છે તો બીજાને પણ ભૂખ લાગી શકે. હા, મને આવશ્યકતા છે તો બીજાને પણ આવશ્યકતા હોઈ શકે. માત્ર હું જ આ દુનિયામાં નથી, મારી સાથે જીવનારા છે તો એની પણ જરૂરિયાતો હોય, એની પણ ઈચ્છાઓ હોય, એની પણ અપેક્ષાઓ હોય. બરાબર? તો બધાની ઈચ્છાનું, બધાના ગમા અણગમાનું, બધાના અસ્તિત્વનું, બધાના સુખ સાથે રહેનારા તમામના અનુકૂળતા પ્રતિકૂળતાનો વિચાર કરવું આ સહ અસ્તિત્વ છે. માત્ર મને જ મળી જવું પર્યાપ્ત નથી, મારાને પણ મળવું જોઈએ. અને મારાથી અન્ય જગતના જીવો છે બધાને મળવું જોઈએ, કારણ કે અમે બધા આ એક જગતના સહ અસ્તિત્વ સાથે રહેનારા છીએ. તો સાથે રહેનારા છે, પછી એ જડ હોય તોય ભલે અને ચેતન હોય તોય ભલે, મારે એની સાથે અવિનય વ્યવહાર કરાય નહીં, મારે એની અસાધના કરાય નહીં, મારે એની અભક્તિ કરાય નહીં, મારે એનો અપરાધ કરાય નહીં. અને કરીએ તો તમે જે દિવસે પણ સહ અસ્તિત્વને ભૂલો છો અને તમે તમારા મન ફાવે રીતે રહ્યો છો તો તમારે નિસર્ગને ચૂકવવું પડે છે કર્મ બનીને. જે સહ અસ્તિત્વનો વિચાર કરે અને પોતાના જીવનને નિર્દોષ બનાવવાની કોશિશ કરે, નિરાપદ બનાવવાની કોશિશ કરે, તો એ સહ અસ્તિત્વને સાથે લઈને એ ઉપર સુધી પહોંચે. બરાબર? હા, તો જે અમારી સાથે છે એનો આદર, એ સહ અસ્તિત્વ છે. બરાબર છે? અને સમપ્રભુતા એટલે સામર્થ્ય. કોઈ પણ ચીજને તમે નગણ્ય ન ગણો, તુચ્છ ન ગણો, નાની ન સમજો. દરેકની જગ્યાએ દરેકનું સામર્થ્ય અલગ અલગ છે. જ્યાં મોટું જોઈએ ત્યાં મોટાનું સામર્થ્ય છે, જ્યાં નાનું જોઈએ ત્યાં નાનાનું સામર્થ્ય છે. નાનાની જ્યાં જરૂરિયાત હોય ત્યાં મોટું કામ નથી આવતું, મોટાની જરૂરિયાત નથી આવતું. બધાને એકબીજા વગર ચાલે તે કહેવાય સમપ્રભુતા. સમપ્રભુતા એટલે બધાની પાસે પોતપોતાની રીતે પોતપોતાનું સંપૂર્ણ સામર્થ્ય છે. સામર્થ્ય વગરનું એક રજકણ પણ નથી. રજ નાની જ કહેવાય, માટીની કણ નાની જ કહેવાય, પણ એ આંખમાં પડે તો કેટલું મોટું રૂપ બની શકે. એક કિડનીમાં આવી જાય તો કેટલું મોટું રૂપ બની શકે. બને કે ન બને? જી સમજાય છે? જી હવે જે આ રીતે સાપેક્ષ સહ અસ્તિત્વ સમપ્રભુતાનો સ્વીકાર કરે એ કોની સાથે દુર્વ્યવહાર કરી શકે? કોઈની સાથે નહીં. કેટલી ચીજોને વેડફી શકે? જે પછી એને સામે કેવું ના પડે કે એઠું નહીં મૂકતા. જે સામે કે એઠું મૂકવું એ પણ અસ્તિત્વનો અનાદર છે ને.
સમજાણું તમને? જી સ્વામી. તો આવો બધો ધર્મ જે આપણને શીખડાવતો હોય તો એ અનુત્તર ધર્મ છે કે નહીં? જી સ્વામી. હા, જળ સાથે પણ મૈત્રી કરવાનું શીખડાવે આ જૈન ધર્મ છે. હમ. જળ સાથે પણ સાપેક્ષ ભાવ શીખડાવે આ અનુત્તર ધર્મ છે. જૈન સાથે પણ સહ અસ્તિત્વ એને એક સમાન લેવલ ઉપર મૂકે આ અનુત્તર ધર્મ છે. કે જેટલું જીવ આ જગતની અંદર મહત્વપૂર્ણ પાત્ર છે તો એની સામે અજીવ પણ એટલું જ મહત્વપૂર્ણ પાત્ર છે કે અજીવ ન હોત તો જીવ શું કરત? જો શરીર જ ન હોત શું કરત? સાધન જ ન હોત શું કરત? સમજાય છે? તો સૌની જગ્યાએ સૌનું સામર્થ્ય છે, સૌની જગ્યાએ સૌનું અસ્તિત્વ છે. હા, અને સૌની જગ્યાએ સૌની સાપેક્ષતા છે. આનો વિચાર કરો. આ અનુત્તર ધર્મ થયો કે ન થયો? કયો જી એ સ્વામી. બધા ધર્મોમાં આવું વિચારાય છે? જી સ્વામી. હા, જો એક નાનકડા જમતા જમતા આવેલા કાકરાની સાથે પણ ભગવાને આખી બબ્બે ગાથાની આપણને વિધિ બતાવી હોય તો સમજી લ્યો કે બધાની સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો ઘટે. હા, કે એક જમતા જમતા ચોખાનું શું કહેવાય કમોદ નીકળું, છીલતા વાળવું, કે જમતા જમતા વાળ નીકળો, કે જમતા જમતા તમારા કાકરો નીકળો, કે આવું કઈ પણ નીકળવું તો ભગવાને કેટલું કીધું? તમ ઉખ બીતું ન નિખવે આશયેન ન છંડયે હથેણ તમ ગહે ઊણ એગન તમ વક્કમે એગન તમ વક્કમેતા અચિતમ પડી લેહિયા જયમ પરિઠ વિજા પરિઠપ્પ પડી કમે. આટલી વાત કરી. તુમ ઉખ બીતું એને આમ કાઢીને તમ ઉખ બીતું ન નિખવે એને ફેંકે નહીં, જ્યાં ત્યાં મૂકે નહીં, આમ આમ હાથેથી આમ એને છડે આમ એને દૂર ફેંકે નહીં, એનો તિરસ્કાર કરે નહીં. શું કરે? તો કે હથેણ તમ ગહેમણો, એ જે કઈ પણ ચીજ નીકળી છે બિનજરૂરી છે એને હથેણ તમ ગહેમણો એને હાથમાં ગ્રહણ કરીને એગંતમ વકમે એકાંતમાં જાય, એકાંતમાં જઈને ચેતનાપૂર્વક એને જમીન ઉપર સ્થાપના કરે, જેવી રીતે તમે પ્રતિમાજીની સ્થાપના કરતા હો. એને પ્રતિષ્ઠા કરો, એને એની જગ્યા ઉપર તમે એને માનપૂર્વક એને ગૌરવપૂર્વક એને ત્યાં આગળ રાખી દો. અને રાખીને આવ્યા પછી આવીને તમે ઇરિયાભાઈનો કૌશક કરો કે એ વસ્તુ પ્રત્યે તમારા મનમાં કોઈ અવિનય, દ્વેષ કે આવા કોઈ ભાવો જાયગા નહોતા ને તિરસ્કારના થયા હોય તેનું પ્રતિક્રમણ કરી લ્યો. આટલી બધી વાત ભગવાન જો આપણને એક કંકર પ્રત્યે આટલી સાવધાની બરતવાનું કહેતા હોય તો પછી સાપેક્ષવાદ આનાથી વધારે શું કે? શું હોઈ શકે? જી જી સ્વામી. અદભુત. હા, જી. સમજાય છે? તો આવી સરસ વાતો, કારણ કે ભગવાન જાણે છે, ભગવાનનું કેવળ જ્ઞાન જાણે છે કે કોઈ પણ એક નાનકડા એવા રચકણ પ્રત્યે પણ કરેલી અસાધના જીવને શું ફળ આપી શકે, શું પરિણામ આપી શકે, આ ભગવાનનું કેવળ જ્ઞાન જાણે છે. અને કદાચ તમારાથી થઈ ગયો તો તરત જ તમને એનું પરિણામ, એનું ઉદ્દુષ્ટ પરિણામ તમને ભોગવું ન પડે એટલે આપણે ત્યાં આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, ક્ષમાપના આટલા શબ્દોની આપણને ભેટ આપી ભગવાને કે તમારું કદાચ પ્રમાદ ભાવે, અજ્ઞાનતાના ભાવે, અજાગૃતિના ભાવે તમારાથી રખે ને કોઈની સાથે પણ આવો દુર્વ્યવહાર થઈ જાય તો તરત શું કરી લ્યો? તો કે તરત આલોચના, તરત નિંદા, તરત ગરહા, તરત પ્રતિક્રમણ, તરત પ્રાયશ્ચિત, તરત ક્ષમાપના કરી લે અને સહ અસ્તિત્વ અને સમપ્રભુતાનો સ્વીકાર કરી સાપેક્ષતાને સાચવી લ્યો. બોલો.
કયો જી સ્વામી. ઉત્તમ. બિનજરૂરી ચીજને પરતવાની વિધિ છે એ વિધિ પણ કેટલી આદરપૂર્વકની હોય તમને ખ્યાલ નથી. હા, જેટલું વાપરવું જરૂરી છે એટલું પરતવું એના કરતા પણ વધારે જરૂરી છે. અને અગર એ ચીજ નથી આવડતી તો એ પર્યાવરણનું પ્રદૂષણ બને છે. હા, અને જીવને એના ફળ બહુ દુષ્ટ રીતે ભોગવવા પડે છે. આ ભગવાન જાણે છે, ભગવાનનું કેવળ જ્ઞાન જાણે છે, એટલે એને આવા અનુત્તર ધર્મની વાતો આપણી સામે રાખી છે. સમજાય છે? સ્વામી એક પ્રશ્ન હતો કે હવે હા, પરાઠવાનું તો હવે પેલાની જેમ હવે રહ્યું નથી, તો પછી હવે એમાં પણ દોષ તો લાગે જ છે ને આપણને, સામે પ્રતિક્રમણ કરીએ કે પૌષધ કરીએ એમાં. પરતવાનો અર્થ એ છે કે તમે પરઠો છો એવી રીતે નહીં. સમજી લો કે આપણને બહાર પરતવાની સ્વચ્છતાને લઈને મનાય છે અને તમે એની માટેના સાધનો વાપરો છો. તો સાધનો વાપર્યા પછી પણ એમાં પણ તો વિવેક છે કે નહીં? એમાંય ન હોય વિવેક. તમને બહાર પરતવાની મનાય છે તો તમે અંદર પરઠો છો, તો અંદર પરઠ્યા પછી તમે શરીરનું કારણ છે કરી તો લ્યો છો, પણ એની સફાઈ ન રાખો તો બાકી બધાને કેટલું નુકસાનકારી બને. તમે માનો અમને દોષ લાગે એટલે અમે ફ્લશ ન કરીએ, અમને દોષ લાગે એટલે અમે પાણી ન નાખીએ, અને એમનું એમ રેવા દો તો પાછળથી શું બને? ગંદકી. તો તમે પાછળનાનો વિચાર કર્યો? બીજાને પણ અશુચિ ઉત્પન્ન થાય. બીજાનો વિચાર કર્યો? તમે જ્યાં જાઓ છો ત્યાં તમને એકદમ સ્વચ્છ ટોયલેટ જોઈએ, સ્વચ્છ બાથરૂમ જોઈએ, સ્વચ્છ જગા જોઈએ, પણ તમે જે જગ્યાએથી નીકળો છો એને ગંધારી કરીને જાઓ, એનું શું? એનું શું? તમને ગંદકી નથી ગમતી તો તમે ગંદકી કરીને શું કામ જાઓ છો? સાફ કરીને કેમ નથી જતા? જે પથારીમાં તમે જતા હોય એ પથારી તમને એક પણ કડચલાવાળી ન ગમે, એકદમ અપ ટુ ડેટ જોતી હોય, તો તમે સવારે ઉઠીને જેમ તેમ તમારી ગાદીને મૂકીને જાઓ કઈ રીતે? એને બરાબર કરીને કેમ ન જાઓ? તો આ બધી વાતો છે. કઈ જૈન ધર્મ એટલે તમને માળા જ કરવાનું નથી શીખડાવતું. જૈન ધર્મ એટલે કઈ તમે આખો દિવસ ધ્યાન કરીને બેસે એવું નથી શીખડાવતું. જીવનના વ્યવહારમાં અગર જેની સમિતિ નથી તો એના ધ્યાનમાં ગુપ્તી આવી જ ન શકે. વ્યવહારમાં સમિતિ છે તો નિશ્ચયમાં ગુપ્તી આવશે, નહીતર નહીં આવે. નિશ્ચય છે એ ગુપ્તી છે અને વ્યવહાર છે એ સમિતિ છે. તો વ્યવહારમાં જ્યાં સુધી તમારી સમિતિ નહીં આવે ત્યાં સુધી નિશ્ચયમાં તમારી ગુપ્તી નહીં આવે. તમારા મન વચન કાયા ગુપ્ત નહીં બને. સમજાય છે? તો આને કહેવાય સહ અસ્તિત્વ સમપ્રભુતા. હું જમવા બેઠી, મને સરસ મળી જાય, પણ હું ખાવ એવી રીતે કે બીજાને પણ સરસ મળે. અમને હંમેશા 108 અમારું ચોમાસું સાથે હતું અને ગોચરી આવતી તો અમારા વડીલ અમને શીખડાવતા કે જમનારા તમે એકલા નથી, 108 માંડલામાં બેઠા છે. તો એવી રીતે લ્યો કે 108 ને બરાબર મળે. મને મારા ભાણામાં મળી ગયો એટલે પર્યાપ્ત નહીં, મારી સાથે 108 છે એનો પણ વિચાર કરો. મારે ભાવે છે એ રીતે ન ખવાય, મને ભૂખ છે એ રીતે ન ખવાય. મારે પાત્રા જોઈને ખાતા શીખાય, એમ તમારે ગ્રહસ્થોને તપેલા જોઈને ખાતા શીખાય. કે પાછળ જમનારા છે, મને શાક બહુ ભાવ્યું તો લાવ મને આપી દો, મારું ભાણું સચવાઈ ગયું. પાછળના માટે બચ્યું કે નથી બચ્યું એનો તો પણ વિચાર કરે ને.
આ સાપેક્ષવાદ છે, આ સહ અસ્તિત્વ છે, આ સમપ્રભુતા છે. સ્વામી સમજાણું? એક જી પ્રશ્ન સ્વામી. જો કે હા, મન ગુપ્તી વચન ગુપ્તી કાય ગુપ્તી, તો પછી મનદંડ વચનદંડ કાયદંડ એટલે એ કેવી રીતે આપણે સમજવાનું એનું? તમે એનો દુરુપયોગ કર્યો, હિમદંડ છે. તમે એનો સદુપયોગ કર્યો તો એ સંયમ છે. સમજાણું? જી સ્વામી. હમ. જી સ્વામી. તો હવે કયો કે આવી સરસ વાતો કરી તો એ અનુત્તર ધર્મ થયો કે ના થયો? જી સ્વામી. આવી વાતો કોણ શીખડાવે છે આપણે? આટલું ડીપલી તો કોઈ નથી સ્વામી. તો આપણા જીવન વ્યવહારમાં આ સહ અસ્તિત્વ સમપ્રભુતા આવે કે નહીં? જી હા, સ્વામી. હર જગ્યાએ આવે. તમે બસમાં જાઓ, ગાડીમાં જાઓ, ઉપાશ્રયમાં જાઓ, તમને બેસવાની જગ્યા મળી ગઈ, પણ બીજાને પણ બધાને મળી કે નહીં મળી? ન મળી તો એને જગ્યા આપો પેલા. તમારાથી મોટી ઉંમરના ઉભા છે તો તમે ઉભા થઈને એને જગ્યા આપો. આ ધર્મ છે. અને જ્યાં સુધી આ તમારો વ્યવહાર ધર્મ સમિતિ નથી આવી, ત્યાં સુધી ગુપ્તીનો વિચાર જ નહીં કરતા. અને ગુપ્તિ ના આવે ત્યાં સુધી તમે સમ્યક દર્શનની વાતો કરી શકો આવે નહીં. એટલી મૈત્રી સઘન બને. આ મૈત્રીને સઘન બનાવવાના આ બધા જ ઉપાયો છે. અનુત્તર ધર્મ એટલે સંપૂર્ણ મૈત્રીપૂર્ણ ધર્મ, કે જ્યાં અનેકાંતવાદ બધાનો વિચાર કરાય, સ્યાદવાદ જ્યાં બધાનું સમજીને બોલાય, અહિંસા જ્યાં બધાને સાથે લઈને ચલાય, જ્યાં બધાના અસ્તિત્વનો સ્વીકાર હોય, જ્યાં બધાના સામર્થ્યનો સ્વીકાર હોય, અને જ્યાં સાથે છે એવો અહેસાસ હોય, આને અનુત્તર ધર્મ. બરાબર? જી જી સ્વામી. બધાને સમજાઈ ગયું? બરાબર? જી. હા. એક પ્રશ્ન, ગુપ્તી નો મતલબ શું? હા, ગુપ્તી નો મતલબ શું? ગુપ્તીનો મન મતલબ ગુપ્તી. છે કે મનના વિચારો શાંત થઈ ગયા. આ મન ગુપ્તી. મૌન શબ્દો શાંત થઈ ગયા, આ વચન ગુપ્તી. અને કાયા સ્થિર થઈ ગઈ, આ કાય ગુપ્તી. ખાણેણંગ મોણેણંગ જાણેણંગ. અચ્છા. પણ જ્યાં સુધી સમિતિ નથી ત્યાં સુધી ગુપ્તી આવશે નહીં, કારણ કે ચંચલતા જ બની રહેશે. મન વચન કાયાને સ્થિર કરવા માટે 23 કલાક સમિતિનું જીવન જોઈએ. સમિતિનું જીવન છે તો 1 કલાક તમને ગુપ્તીનું જીવન સહજતાથી મળી જાય. આપણે કાવસક તો કરીએ છીએ, પણ છતાં આપણને 14 આગાર આપવા પડ્યા છે કે નથી આપવા? ઉસસ્યેણમ નિસસ્યેણમ ખાસ્યેણમ છીયેણમ ચંબાયેણમ ઉડ્ડુએણમ વાયની સગેણમ ભમલીએ. હા, સુહુમેમ અંગ સંચાલેન, સુહુમેમ કેલ સંચાલેન, સુહુમેમ ડ્યુટી સંચાલેન. આ બધી સ્ખલનાઓ છે. અને આ સ્ખલનાઓ ત્યાં સુધી આવશે કે જ્યાં સુધી આપણી વ્યવહારમાં સમિતિ આવી નથી ત્યાં સુધી. જેવી વ્યવહારમાં સમિતિ આવી, હા, જેવો તમારો બધા જીવો સાથેનો સહઅસ્તિત્વ, સમપ્રભુતા, સાપેક્ષ ભાવ, અનેકાંત, સ્યાદવાદ, અહિંસા, આ બધા શબ્દો જે આપણે બોલ્યા છે એ જ્યાં સુધી આપણા જીવનમાં ચરિતાર્થ ન બને, સાકાર ન બને, ત્યાં સુધી આપણી સુહુમેમ અંગ સંચાલન, સુહુમેમ ખેલ સંચાલન એ ચાલતું જ રહે. એકદમ સાચી વાત છે. સમજે? તો આ અનુત્તર ધર્મ છે કે જ્યાં માત્ર તમારી ચિંતા નહીં, તમારાની પણ ચિંતા કરવાનું ભગવાને કહ્યું છે. માત્ર જીવ નહીં, જળ સાથે પણ તમને મૈત્રીપૂર્ણ કઈ રીતે રહી શકાય, વાપરું એની ના નહીં, પણ વાપરવામાં કઈ રીતે વિવેક જાળવી શકાય, આ બધી જ વાતો આપણને ભગવાને આપી છે. હા, માત્ર એમ તો નથી કે ધ્યાન કરીને બેસી જાઓ.
જી સ્વામી. સમજાણું બધાને? જી. જી સ્વામી. હા, તો આ અનુત્તર ધર્મ છે. આવો અનુત્તર જેને ધર્મ આપણને આપ્યો છે, આમાં અનુત્તર ધર્મના જે સર્વોપર છે, સર્વોપરી છે, નાયક છે, કોણ? તો કે ભગવાન મહાવીર સ્વામી. તો સમજાણું? અણુત્તરમ ધમ્મ મીણમ જીણાણમ. હમ. હા, જી. કેટલી સરસ વાત છે. કયો જોઈ કે ઉત્તમ. અનુત્તર ધર્મના જે નાયક છે. હમ. પછી નેયામુનિકા સવ આસુપન્ને. નેયામુનિ, હા, જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી નો બનશે. જ્ઞાતપુત્ર છે, કાશ્યપ ગોત્રીય છે. હા, એવા ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? નેયા એટલે જાણો, કેવા હતા? તો કે આસુપન્ને, આસુ પ્રજ્ઞા. આસુ પ્રજ્ઞા એટલે શું? પેલા તો પ્રજ્ઞા, અને આસુ એટલે શીઘ્રગામી. હા, અને પ્રજ્ઞા એટલે શું? મેં તમને એકવાર શીખડાવ્યું હતું. શુદ્ધ બુદ્ધિ જ્ઞાન. વિદ્વતા, જ્ઞાન અને પ્રજ્ઞા, આ બધામાં શું ફરક હોય? જ્ઞાન વ્યવહારનું છે, પ્રજ્ઞા આધ્યાત્મિક રૂપે આત્માનું પ્રજ્ઞા કહેવાય. ખાલી જાણવું, હા, જાણપણું, ખાલી જાણવું, અને વિજ્ઞાન જ્ઞાન. આ ખાલી જાણવું. પ્રજ્ઞા હા, સ્વામી અંદરથી આપણને સ્ફુરે એને પ્રજ્ઞા કહેવાય, અને જ્ઞાન ઈ આપણે મેળવી શકીએ બહારથી, એને જ્ઞાન કહેવાય એવું. જ્ઞાન અને પ્રજ્ઞામાં એટલો ફરક કે જ્ઞાન જ્યારે પરિપક્વ થાય, જ્ઞાન જ્યારે વિવેક સંપન્ન થાય, ત્યારે એ જ જ્ઞાન શું બની જાય? તો કે પ્રજ્ઞા બની જાય. જાણવાની સાથે સાથે વિવેક ભળે. માત્ર જાણવું નહીં, પણ જાણ્યા પછી હે જ્ઞેય અને ઉપાદે. જ્ઞેય છે એને જાણ્યું, એ જ્ઞાન છે. પણ જાણ્યા પછી એમાં હે અને ઉપાદેય શું છે એને જાણવું, આ પણ જ્ઞાન છે. પણ હેયને છોડવું અને ઉપાદેયને આદરવું, આ વિવેક છે. એ વિવેક છે, એને પ્રજ્ઞા કહેવાય. વિવેક શબ્દ કેટલો મહત્વપૂર્ણ છે કે આખા જીવનમાં બધી વસ્તુમાં વિવેક લાવો તો તમે. વિદ્વતા છે એ વર્તમાન લક્ષી છે, જ્ઞાન છે એ જીવન લક્ષી છે, પણ પ્રજ્ઞા છે એ ભવોભવ લક્ષી છે. જ્ઞાનમાં જાણપણું છે, પણ એ જ્ઞાનમાં તમને દીર્ઘ દ્રષ્ટિ આપે, દીર્ઘ શું કહેવાય, દીર્ઘ લક્ષ આપે, આ પ્રજ્ઞા છે. બરાબર? તો આસુપન્ને ભગવાન કેવા હતા? તો કે માત્ર પ્રજ્ઞાવાન નહોતા, એની પ્રજ્ઞા એટલી આસુ એટલે એટલી શીઘ્રગામી હતી કે એની સામે ઘટના બની નથી, એની સામે વિવેક જાગ્રત ન હોય. આપણને ઘણી વાર ઘટના થઈ ગયા પછી વિવેક આવે કે સાલું આમ ન કર્યું હોત તો સારું હતું, આમ કરવું જોઈતું હતું, આમ કર્યું હોત તો. આવે જ ના આવે આવું ઘણી વાર? જી સ્વામી. કર્યા પછી આપણને પસ્તાવો થાય, કર્યા પછી આપણને થાય કે આ ન કર્યું હોત તો સારું હતું, અથવા તો આની સાથે મેં આવો વ્યવહાર કર્યો હોત તો સારું હતું. આપણને પાછળથી આવી બધી વાતો સૂઝે છે. આસુપન્ને નો અર્થ છે કે જેવી ઘટના સામે આવી એવો એનો વિવેક જાગ્રત થઈ જાય, આ આસુપન્ને છે, પાછળથી નહીં. તો આને આસુ પ્રજ્ઞ કહેવાય. બરાબર? કે એની સામે સિચ્યુએશન આવી નથી, એની સામે ઘટના આવી નથી, એનો તત્કાલ નિદાન અને તત્કાલ નિવારણ આ જેની પાસે હોય એને આસુ પ્રજ્ઞ કહેવામાં. હા, તો ભગવાન મહાવીર સ્વામી કેવા હતા? તો ભગવાન મહાવીર સ્વામી
અનુત્તર ધર્મના નાયક હતા, કારણ કે એ એના પ્રણેતા હતા. એને અનુત્તર ધર્મ લોકોને આપ્યો છે, અને અનુત્તર ધર્મ આપી શકવાનું કારણ એ પોતે સર્વજ્ઞ હતા, જાણતા હતા ભૂત ભવિષ્ય વર્તમાન, હરેકના આગળ અને પાછળના રેફરન્સ ને જાણતા હતા. એટલે એને આપણને આ રીતે ચેતવા અને આ રીતે આપણને એક અનુત્તર ધર્મ આપણી સામે મૂક્યો કે જેનાથી આપણે સારા રિઝલ્ટ ને પામી શકીએ. અને પછી આસુ પ્રજ્ઞ કહીને કે ભાઈ આટલી બધી અનુત્તર ધર્મની જેને વાતો આપી છે એનું કારણ શું, તો કે એનામાં આસુ પ્રજ્ઞતા હતી. આસુ પ્રજ્ઞતાનો અર્થ છે કે જેવો સમય આવે, જેવી સિચ્યુએશન ઊભી થાય, જેવા ઘટના પ્રસંગો તમારી નજર સામે આવે, જેવો ઉદય ભાવ તમારી સામે આવે, એ સાથે જ એ ઉદય ભાવમાં કઈ રીતે જીવવું એનો વિવેક તરત જ એના જીવનમાં ઉદિત થાય, આને આસુ પ્રજ્ઞ કહે. ફિર પછતાએ હોત કે આ જગ ચિડિયા ચુગ ગઈ ખેત, એ આપણા જીવનમાં આવે, આસુ પ્રજ્ઞના જીવનમાં. એનો વિવેક, એની જાગૃતિ, એની અપ્રમત્તતા એટલી બધી વિચિક્ષણ ને એટલી બધી તીવ્રગામી હોય કે એને ઘટના ઘટે એ પહેલા એની સાવચેતી આવી જાય. આ આસુ પ્રજ્ઞતા છે. આપણને ઘટના ઘટ્યા પછી મુંબઈની પોલીસ જેવું થાય કે ઘટના ઘટી જાય પછી બંબાવાળા આવે ને ઘટના ઘટી જાય પછી પોલીસ આવે. તો એટલા જાગ્રત હોય, એટલા પ્રમત્ત હોય કે એની આસુ પ્રજ્ઞતા, એનો વિવેક પ્રતિક્ષણ જાગ્રત હોય. પ્રતિક્ષણ એ લક્ષ્યવેધી હોય. પાકું સમજાય કે બધાને? જી સ્વામી. બોલો, પૂછી સુનમ કેવું લાગે તમને? બહુ સરસ, બહુ સરસ સ્વામી. બહુ સરસ સ્વામી. પૂરો જીવનનો સાર છે. અનુત્તર હા, અરે વાહ, અનુત્તર છે, વેરી ગુડ. પછી નેયમુનિ કાશ્યપ આસુપન્ને, હા, કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીર સ્વામી આસુ પ્રજ્ઞ હતા, એને નેયા એટલે જાણો. ઇન્દેવ દેવાણ મહાનુભાવે, હા, ઇન્દેવ દેવાણ મહાનુભાવે ભગવાન કેવા હતા, તો કે દેવાણ એટલે બધા દેવોની અંદર, બધા દેવો એટલે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક, આ બધા પ્રકારના દેવોમાં મહાનુભાવ, જેનો મહાપ્રભાવ હોય એવું કોણ? તીર્થંકર ભગવાન. તો કે ઇન્દ્ર, ઇન્દેવ, ઇન્દ્રની જેમ, ઇન્દ એવો તે ઇન્દ્રની જેમ. હા, ઇન્દ્રની જેમ એટલે કેવી રીતે? તો કે જેવી રીતે બધા જ દેવતાઓમાં ઇન્દ્ર મહાપ્રભાવશાળી હોય, એવી જ રીતે આ પૃથ્વી ઉપર જેટલા પણ ઋષિ, મહર્ષિ, યોગી, મહાયોગી, ત્યાગી, તપસ્વી જેટલા પણ હતા, એ બધામાં ભગવાન મહાવીર સ્વામીનો પ્રભાવ વિશિષ્ટ હતો, મહાપ્રભાવી હતા. કે એની તોલ કરી શકે એવા ઈ સમયમાં કોઈ નહોતા ભગવાન મહાવીર સ્વામી. અને ભગવાન મહાવીર સ્વામી હતા ત્યારે 6 વિશિષ્ટ ઋષિઓ હતા. તો 6 વિશિષ્ટ ઋષિઓમાં ભગવાન મહાવીરની તોલ કરી શકે, એ ભગવાન મહાવીરની સામે ઉભા રહી શકે એવી એક પણ વ્યક્તિ નહોતી. તો ઇન્દેવ દેવાણ મહાનુભાવે, અથવા તો એમ પણ અર્થ થાય કે જેમ દેવોમાં ઇન્દ્રનો પ્રભાવ છે, એમ હજારો ઇન્દ્રો આવીને ભેગા થાય તો એ ભગવાનના પ્રભાવની સામે કેવા બની જાય? તો કે નિસ્તેજ બની જાય. હા, આપણે ભક્તાવનમાં બોલીએ છીએ ને કે ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણા મોદ્યોતકમ દલિત પાપ તમોગતાનમ સમ્યક પ્રણમ્ય જિન પાદ યુગમ યુગાદાવાલંબનમ ભજદે પતતામ જના. આમ મુગટ ભગવાનના ચરણોમાં નમે તો ભગવાનના નખમાં જ એટલું તેજ છે કે દેવલોકના મુગટના મણિઓનો પ્રકાશ પણ શું બની જાય?
તો કે એનું વક્રીભવન થઈ જાય, એ નિસ્તેજ બની જાય. એટલા ભગવાનના નખની ચમક હોય, એટલા એના નખનો પ્રભાવ હોય. હા, તો કે જેમ દેવોમાં પ્રભાવશાળી ઇન્દ્ર હોય, તો ઇન્દ્રોને પણ પ્રભાવિત કરે એવા કોણ હોય? તો કે ઇન્દ્રો કરતા પણ જેનો મહાપ્રભાવ હોય, મહાન પ્રભાવશાળી હોય, ઋષિ મહર્ષિ યોગી ત્યાગી તપસ્વી, દુનિયામાં જેટલા પણ ઉત્તમ પુરુષો છે એ બધા જ ઉત્તમ પુરુષોમાં જે મહાન પ્રભાવશાળી છે એવા ભગવાન મહાવીર સ્વામી. સહસ્રણીયા દિવિનમ વિશિષ્ઠે, સહસ્રણીયા દિવિનમ વિશિષ્ઠે, એનો અર્થ એ છે કે સહસ્રણીયા એટલે હજારો, હજારો સ્વર્ગની અંદર દેવતાઓ છે, બરાબર? તે હજારો સ્વર્ગના દેવતાઓની અંદર વિશિષ્ઠે, જે વધારે ઈષ્ટ છે, સૌથી ઈષ્ટ છે, કોણ? તો કે ઇન્દ્ર. બધા દેવોમાં પ્રભાવશાળી અને હજારો દેવોમાં જે વિશિષ્ટ પ્રકારે બધાને ઈષ્ટ હોય, બધાને માન્ય હોય, બધાને સ્વીકાર્ય હોય, બધાને ગમતા હોય, તો એ કોણ છે? તો કે એ પણ વિશિષ્ઠે ઇન્દ્ર. હા, તો એવા સમસ્ત લોકમાં બધાની વચ્ચે વિશિષ્ટ અતિશયો, જેના બોલવામાં 35 અતિશય, જેના જીવનમાં 34 અતિશય, જેની સભામાં અષ્ટપ્રાતિહાર્ય, તો આવી બધી વિશેષતાઓ જેની અંદર છે, તો એ હજારો કદાચ અહીંયા આગળ ઉપદેશતાઓ મળી જાય, પણ ભગવાન મહાવીર સ્વામીની તોલ કરી શકે, તીર્થંકરની તોલ કરી શકે એવો કોઈ આત્મા એક જ હોય. તીર્થંકર જ્યાં પણ હોય ત્યાં એકલું જ એવું અસ્તિત્વ હોય કે જે બધા અસ્તિત્વની સામે સર્વોપરી હોય. તીર્થંકરની સમાનતા કરી શકે એવું બીજું કોઈ જ ન હોય. એને વિશિષ્ઠ કહેવાય. વિશિષ્ટ નો મતલબ છે વિશેષ ઇષ્ટ. સમજાણું બધાને? જી સ્વામી. હા, તો આખી 7મી ગાથા આપણી થઈ ગઈ. અણુત્તરમ ધમ્મમેણં જીર્ણાણં નિયામુનિકા સ્વ આસુપન્ને ઇન્દેવ દેવાન મહાનુભાવે સહસ્રણીયા દિવિણં વિશિષ્ઠે. સહસ્રણીયા એટલે હજારો દેવતા, અથવા તો જેની 1000 આંખો છે એવા ઇન્દ્ર મહારાજા કરતા પણ જે વધારે ઈષ્ટ છે આ જગતની અંદર, એવા ભગવાન મહાવીર સ્વામીને તમે જાણો. બરાબર? સમજાઈ ગયા ગાથા બધાને? જી સ્વામી. હવે આપણે 8મી ગાથા. સ્તેપન્નયા અક્ષય સાગરેવા મોહો દહેવાવી અનંત પારે અણાઈ લેવા અકસાય મુકે શક્યવ દેવાહી વહી જુઈમમ. સેપન્નયા અક્ષય સાગરેવા, તો કે એની પ્રજ્ઞા કેવી હતી? તો કે સાગરની જેમ અક્ષય હતી. અક્ષય એટલે ક્યારેય પણ ક્ષય ન થાય એવી પ્રજ્ઞાના એ ધણી હતા. કોની જેમ? તો કે સાગરની જેમ. તો સાગરની જેમ અક્ષય એટલે અક્ષય. સાગરમાં પાણી કોઈ દિવસ સુકાય? તો કે ન સુકાય. બરાબર? તો સાગરમાં જેમ પાણી ક્યારેય સુકાય નહીં, એવી જ રીતે
તીર્થંકરની પ્રજ્ઞા છે એ ક્યારે અસ્ત ન થાય. તો અક્ષય, જેની પ્રજ્ઞા સાગરની જેમ અક્ષય હતી, એવા ભગવાન મહાવીર સ્વામી મહોદહી વાવી અનંત પારે. મહોદહી મહોદય એટલે મહાન ઉદધિ. મહાન ઉદધિ એટલે સૌથી મોટો સમુદ્ર. હવે સૌથી મોટો સમુદ્ર કયો? લવણ તો કે સ્વયંભૂ રમણ સમુદ્ર. સ્વયંભૂ. બરાબર. હમ. અડધા લોકની અંદર અસંખ્યાત દ્વીપ સમુદ્ર અને અડધાની અંદર એકલો સ્વયંભૂ રમણ સમુદ્ર. એટલો મોટો અડધા રજ્જુનો, પાર રજ્જુ આ બાજુ ને પાર રજ્જુ આ બાજુ, અડધા રજ્જુ પ્રમાણનો આખો સ્વયંભૂ રમણ સમુદ્ર, જેમ એને પાર કરવું એ જેમ મુશ્કેલ છે, એવી રીતે ભગવાનના જ્ઞાનને કે ભગવાનની ગંભીરતાને પામવું કેવું છે? તો કે મુશ્કેલ છે. સ્વયંભૂ રમણ સમુદ્રની જેમ. તો કે જે સ્વયંભૂ રમણ સમુદ્રની જેમ પ્રજ્ઞાથી એને પાર પામવા, એના જ્ઞાનને માપવું, એના ગુણોને માપવું, જેમ સમુદ્રને આપણે માપી શકતા નથી, સ્વયંભૂ રમણ સમુદ્રને, એને જેમ પાર પામવું એ મુશ્કેલ છે. અનંત પાર છે. અનંત તેનો છેડો આવતો નથી. તમે સ્વયંભૂ રમણ સમુદ્રનો છેડો જોવો તો તમને કોઈ છેડો દેખાય નહીં. અડધા રજ્જુનો તમે છેડો ક્યાં જોવા જાઓ? અને મળે નહીં, આપણી દ્રષ્ટિમાં આવે નહીં. જ્યાં જુઓ ત્યાં તમને અપાર જળ રાશિ સિવાય કાંઈ ન દેખાય. તો દ્રષ્ટિથી પણ સ્વયંભૂ રમણ સમુદ્રને તમે પાર ન કરી શકો, તો ભગવાનનું જ્ઞાન પણ એવું જ જ્ઞાન છે, સ્વયંભૂ રમણ સમુદ્ર જેવું ગંભીર, એટલું ગહેરાઈ વાળું, એટલું વ્યાપક અને વિશાળ છે કે તમે એના જ્ઞાનને પાર ન પામી શકો. અનંત પાર છે. એટલે તમે એને માપી શકતા નથી. તમે એને મેજરમેન્ટ થી કે ભાઈ ભગવાનનું જ્ઞાન કેટલું હતું, તો એનું તમે કોઈ માપ આપી શકો. એને અનંત પાર કહેવાય. તાગ ન મેળવી શકીએ આપણે એનો. હા, એનો તાગ ન મેળવી શકે. વેરી ગુડ શબ્દ, સરસ છે. તાગ ન મેળવી શકાય, જેની ઠાહ ન લઈ શકાય, જેનો કિનારો ન તમે શોધી શકો, એવું ભગવાનનું જ્ઞાન. કોની જેમ? તો કે સ્વયંભૂ રમણ મહોદહી એટલે સ્વયંભૂ રમણ સમુદ્રની જેમ. સ્વયંભૂ રમણ સમુદ્ર એટલે શું? તો કે એક બાજુ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર એ જેટલી જગ્યા રોકી છે, એટલી જ જગ્યા એક સમુદ્ર એ રોકી છે. તો એને કહેવાય સ્વયંભૂ રમણ સમુદ્ર. આપણે અપૂર્વ અવસરમાં આવે છે ને, મોહ સ્વયંભૂ રમણ મોહ સ્વર્ગ પીવાય. સમુદ્ર તરી કરી Yes. મોહ ગુણ ખાન. બરાબર છે. હા, સ્વયંભૂ રમણ સમુદ્રની જેમ જેના જ્ઞાનની, જેના ગુણોની, જેની ક્ષમતાની, જેના સામર્થ્યની તમે કોઈ પણ સીમાને પાર ન કરી શકો એવી અનંત અપાર, જેની પાસે ગંભીરતા, જ્ઞાનની રાશિ અને ગુણની રાશિ જેની પાસે હોય, એને કહેવાય મહોદહી વાવી અનંત પારે. બરાબર. હવે નીચેની ચરણતામાં આપણે સમજવા જેવું છે કે અણાઈ લે. માત્ર વિશાળતા છે ને વ્યાપકતા છે એટલું જ નહીં, અણાઈ લે. એમાં એક પણ દોષ નથી, એક પણ કચરો નથી. એનું પાણી કેવું છે? તો કે તમને નીચેનું તળિયું દેખાય ને એવું પાણી. હા, તો ભગવાનનું જ્ઞાન કેવું નિર્મળ છે? તો કે એકદમ નિર્મળ. અણાઈ લે. એમાં
રજ માત્ર, તલ માત્ર કે એક નાનકડું પણ એની અંદર કોઈ મળ નથી. મળનું છે. હા જી સ્વામી. તો એને કહેવાય અણાઈલે, એટલે નિર્મળ છે, સંપૂર્ણ નિર્મળ છે. હા, અને અકસાઈ છે, અકસાઈ અણાઈલે મળ નથી. શું કામ? તો કે એનામાં કસાઈ નથી એટલે મળ નથી. હમ સમજાણું? એટલે કસાય મુક્ત હોવાના કારણે એનું જ્ઞાન કેવું છે? તો કે એનું જ્ઞાન તદ્દન નિર્મળ આર પાર છે. જેમ સમુદ્રમાં નીચેનું તળિયું દેખાય એટલું જો પાણી નિર્મળ હોય, તો એવી જ રીતે ભગવાનનું કેવળ જ્ઞાન, ભગવાનનું સ્વયંભૂ રમણ સમુદ્રની સમાન ગણાતું જ્ઞાન કેવું છે? તો કે અણાઈલે અને અકસાઈ. હા, અને મુકે એટલે ઘાતી કર્મથી રહિત. ભગવાનનું જ્ઞાન કેવું હતું? તો કે ઘાતી કર્મથી રહિત. હવે ઘાતી કર્મથી રહિત જ્ઞાન એટલે શું? ચાર કર્મ ક્ષય કર્યા છે. ઘાતી કર્મથી રહિત જ્ઞાન એટલે શું? કેવળ જ્ઞાન. કેવળ કેવળ જ્ઞાન એટલે શું? ખાલી જ્ઞાન જ, બીજું કઈ નહીં, ફક્ત જ્ઞાન. એટલે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્યનું અને મૌનીયનો ક્ષય. એ સંપૂર્ણ જ્ઞાન. બધું સાચું, પણ એટલે શું? આત્માના આવરણ મૂળભૂત નતું એના ઉપર. ગુણો છે ને એની ઘાત ન કરે, એને ક્યારે ઓલા ન કરે મૂળભૂત ગુણોને. એ ઘાતી કર્મની વાત છે. ઘાતી કર્મથી મુક્ત જ્ઞાન. નિર્મળ હમણાં આપણે જે સમજાવ્યું જ્ઞાન. ભગવાનનું સ્વયંભૂ રમણ સમુદ્ર જેવું અણસર. જ્ઞાન કેવું હતું? તો કે અણાઈલે અકસાઈ મૂકે. અકસાઈ મૂકે એટલે ઘાતી કર્મથી મુક્ત હતું. ઘાતી કર્મથી મુક્ત હતું એનો અર્થ શું થાય? કર્મ બંધન મુક્ત. અકસાઈ ને અણાઈ એટલે અનુત્તર હતું ને, અપૂર્વ. કર્મ વિચારીને કેશો. જી સ્વામી. વિચારીને કેશો. જી સ્વામી. ઘાતી કર્મથી મુક્ત જ્ઞાન એટલે શું? પ્રયત્ન કરશું. આ બધી નાની નાની ચીજો છે, પણ સમજવા જેવી ચીજો છે. જી સ્વામી. તો ઘાતી કર્મથી મુક્ત ભગવાનનું જ્ઞાન, આખી ગાથા ભગવાનના જ્ઞાનાતિશય માટેની છે. કે ભગવાનનું જ્ઞાનનો અતિશય કેવો હતો? આ એક જ્ઞાનાતિશયની અંદર ચારે ચાર અતિશય આવી ગયા. પૂજાતિશય, અપાયાગમાતિશય, વચનાતિશય અને જ્ઞાનાતિશય. ચારે ચાર અતિશયથી યુક્ત આ ગાથા છે. તો આપણે શીખશું કે અકસાઈ કે ઘાતી કર્મથી મુક્ત આ અપાયાગમ અતિશય છે ભગવાનનું. કઈ રીતે? તો આપણે આ વાત અવસરે રાખશું. જી સ્વામી. 4:38 થઈ ગઈ છે. આજે શરૂ મેં મોડું કર્યું હતું થોડુંક આજે. જી સ્વામી. કાલે સવારે આવશે ને? કાલે સવારે ભાવ તો રાખું છું, પણ કદાચ સેજ મોડાવેલું થાય. હા, એનો જી સ્વામી. હું લિંક નાખી દઉં છું. હા, ભલે. ભલે. જય શ્રી આભાર સ્વામી. મધ્યના મંદાને ધન્યવાદ સ્વામી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સ્વામી. ચંબાઈ મચ્ચા મેડા મેડા ખરા મચ્ચા ખરામ પાયા હીનમ વેદયા હીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠુ દિનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ
સજ્જાએ ન સજ્જાએ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અનંત સિદ્ધ કેવળી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મૈચ્છામિ ટુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જેનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બે नमो मुझे वापस सुनने मिलेगा? रिहंताणं नमो वज्रायाणं नमो लोये सवसावणं गुरुदेव ની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મ લોગુત્તમં ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ ચારના ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંછિત ફલદાતાર સદાય મન વાંછિત ફલદાતાર બોલ ભગવાન મહાવીર સ્વામી જય પૂજ્ય ગુરુદેવ કી જય બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ખૂબ આભાર આનંદ આનંદ स्वामी मत्स्य बंदर में हाँ बाला जी साहब एक बात पूछनी थी। आज जो बोलिए क्लास जी। हुई ना, हाँ आज की क्लास ऐसा लग रहा है वापस सुनना चाहिए, बहुत ही अच्छी लगी। तो सुन सकती हूँ वापस? जी ना, recording हाँ रिकॉर्डिंग है, आप सुन लीजिए। हाँ हाँ, बहुत रिकॉर्डिंग ही, है। अरे आंखों में आंसू आ गए। बहुत ही अच्छा समझाया आज आपने, एकदम डीपली समझाया। बहुत अच्छा लगा। हाँ भगवान का पूछी सुनो ज्ञान ही ऐसा है, हम तो सिर्फ मीडिया है। बहुत ही अच्छा, आनंद आ गया आज बहुत। ठीक है मारा साहब। अच्छे मंडळ. हाँ हाँ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। હા ચાલો ભલે હા હા ટ્રાય કરીશ, કદાચ થોડું મોડું વહેલું થાય તો એડજસ્ટ કરી લેજો હે ને। વાંધો सुख साता मारा साहब मथेन वंदा। हाँ जी हाँ जी ચલો બધાને જય જિનેન્દ્ર, સવારે જોડાઈ જજો બધા। જય જીનેન્દ્ર હમ જય જીનેન્દ્ર।